નમસ્કાર દર્શક મિત્રો, હું સુંદર મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। એમએસ યુનિવર્સિટીની રોજબરોજ કથળતી જતી હાલત, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભણતર બાજુમાં મૂકી કરે છે રોજબરોજ દેખાવા, આપવામાં આવતા આવેદનપત્રો અને આંદોલનો કરે છે આ વાતની પુષ્ટિ। અમદાવાદના 5 સટોડિયાઓને 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ક્વોલિટી કેસ કરતી વડોદરાની એસઓજી પોલીસ। વધુ તપાસ આરંભવા એસઓજી પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી। પ્લાસ્ટિકના તિરંગાના પગલે થતું અપમાન રોકવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ઉત્પાદકો તથા વિક્રેતા સામે પગલાં ભરવાની માંગ સાથે દર્શાવ્યો વિરોધ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। એમએસ યુનિવર્સિટીની હાલત રોજબરોજ કથળી રહી છે। રોજબરોજ વિદ્યાર્થીઓ દ્વારા ભણતર છોડીને આપવામાં આવતા આવેદનપત્રો અને દેખાવો દ્વારા આ વાતની પુષ્ટિ થાય છે। दूर करो भाई, दूर करो, दूर करो, मुर्दाबाद, मुर्दाबाद, भ्रष्टाचारियों दूर करो, दूर करो रे, दूर करो, भ्रष्टाचारियों दूर करो, मुर्दाबाद, 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 भ्रष्टाचारियों, 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 अभी हमारे पास वीडियो रिकॉर्डिंग भी है, वीडियो रिकॉर्डिंग हमने यूनिवर्सिटी ऑफिस दे दिया। हम कॉलेज में एडमिशन हो गया अभी, तो बच्चा डॉक्यूमेंट वापस लेने आया, दोस्त से बोला कि 20,000 रुपये दो, तब आपके डॉक्यूमेंट वापस देंगे। हमारे ग्रुप के अतुल श्रीवास्तव ने उसके डॉक्यूमेंट फ्री में निकलवाए। हाँ, तो हम आज इसलिए इकट्ठा हुए हैं कि साइंस फैकल्टी में करप्शन होता है एडमिशन के टाइम पे। फर्स्ट ईयर का जब एडमिशन होता है, जो बच्चे 17 ईयर है जिनको अभी वोटिंग करने का भी एडिट कर रही है, उनके पास से पैसे मांगे जाते हैं एडमिशन के टाइम पे। वो उन लोगों को करप्शन बंद करवाने के लिए हम लोग अभी रैली निकालने वाले हैं। और अभी जो स्टूडेंट जो अभी फैकल्टी में पढ़ते भी नहीं है, वो लोग अभी फैकल्टी में आके लड़कियों को छेड़ते हैं, उनसे पैसे मांगते हैं, उनसे वो बुरी तरीके से बात करते हैं, गंदी गंदी गालियाँ भी बोलते हैं फैकल्टी में आके। रॉयल क्लब नाम है उनका, फैकल्टी ऑफ साइंस में रॉयल क्लब नाम का ग्रुप है। वो पूरे दिन यही काम करता है, उनका यही काम होता है। आज हम लोग सब मिलके FY SY TY सब स्टूडेंट मिलके हम रैली निकालेंगे, इनका विरोध करेंगे और डीन सर को आवेदन पत्र देंगे। અમે યુનિવર્સિટીમાં નોકરી કરીએ પણ અમારો 2 મહિનાનો પગાર આલ્યો નથી, PF નંબર આપ્યો નહીં, તાત્કાલિક સાહેબે છૂટા અમને કરી દીધા છે। અમારી સિક્યુરિટીનું નામ છે ગાડવેલ, અને પૈસા બી નહીં આલ્યા અને એકદમ જ તાત્કાલિક છૂટા કરી દીધા। PF નંબર આલ્યા તે બધા ખોટા આપ્યા હતા। એમાં GSI છે, એમાં તાત્કાલિક અમને રાતોરાત છૂટા કરી દીધા છે। આમાં 200-250 માણસ જેવું છે અમને, નાઇટ દિવસ થઈને। 2 મહિનાનો પગાર નહીં, PF નંબર નહીં, PF નંબર આલ્યા તો ખોટા આલ્યા। એકદમ જ જાણ કરી રાતોરાત છૂટા કરી દીધા છે અમને। अरे मैनेजमेंट, अरे मैनेजमेंट, we want justice, we want justice, we want this, we want justice, we want justice। विद्यार्थियों ने न्याय आपो, न्याय आपो, न्याय आपो, विद्यार्थियों ने न्याय आपो। लेबोरेटरी के मैकेनिकल वर्कशॉप डिपार्टमेंट में नाम ले लीजिए, खाली देवाना सामान आज रोज NSU वडोदरा द्वारा वाइस चांसलरने आवेदनपत्र आपवानुं छे। वाइस चांसलर आवी नहीं रह्या ने इश्यू ए छे फेकल्टी ऑफ टेक्नोलॉजीनो કે જ્યાં બધી મશીનરી બંધ પડેલી છે, લેબોરેટરીમાં હોય કે વર્કશોપમાં હોય, ખાસ કરીને મેકેનિકલ ડિપાર્ટમેન્ટ હોય,
કાં તો બીજા બધા ડિપાર્ટમેન્ટ છે એમાં લેબોરેટરી બંધ છે, તો આ વિદ્યાર્થીઓને જે પ્રેક્ટિકલ કરવાનું હોય છે પ્રેક્ટિકલ કરી નથી શકતા. ફક્ત મશીન જે છે શોભાના ગાંઠિયાની જેમ મશીન મૂકેલા છે કે બસ ખાલી જોવાનું છે. આટલી બધી ગ્રાન્ટ છે યુનિવર્સિટીમાંથી જાય છે, ક્યાં જાય છે? અને અમારું એક વ્યક્તિગત વાઇસ ચાન્સેલરને કહેવું છે કે તમે વ્યક્તિગત પગલાં લો, ડીનને કહો કે ભાઈ આટલી બધી ગ્રાન્ટ છે, જાય છે ક્યાં? મશીન ચાલુ નહીં સ્થિતિમાં છોકરાઓને તકલીફ પડી રહી છે, છોકરાઓ પ્રેક્ટિકલ કરશે ક્યાં? ને ટેકનોલોજીમાં બધાને ખબર છે કે ટેકનોલોજીમાં પ્રેક્ટિકલ જરૂરી હોય છે, અગત્યનું હોય છે. ને વાનો જે યુનિયન છે ABVP કરીને જે મેનેજમેન્ટ ઓરિએન્ટેડ યુનિયન છે એ તો રજૂઆત કરવાનું છે નહીં, કારણ કે મેનેજમેન્ટ જે કહે છે એ કરે છે, મેનેજમેન્ટની વિરોધમાં જવાનું નથી. એટલે અમે NSU વાળાઓ આજે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આવ્યા છે કે ભાઈ જલ્દથી જલ્દ કદમ પગલાં લે અને મશીનો ચાલુ કરાવે ટેકનોલોજી ફેકલ્ટીમાં. બીજું સાહેબ ઇમિડિયેટ ઇફેક્ટ ભલે આપણે સિક્યોરિટીનું આટલું બધું વધારતા જઈએ છીએ અને છતાં આવા ફ્રિકવન્ટલી આપે કશું નવું થાય એવું સાહેબ ડીન કશું નહીં. 272 સિક્યોરિટીમાં છે ટોટલ સ્ટાફ 32. એક છોકરો આવ્યો છેકથી વિડીયો ઉતારતો છે કે એના ક્લાસરૂમ સુધી ગયો, પછી એ લોકોએ ત્યાં લોકર પકડીને માર્યો, પછી છોડી દીધો. એની બી પોલીસ કમ્પ્લેન ના થઈ. તો સાહેબ કમસે કમ કેમ્પસમાં એવું છે કે હમણાં જે जी मेरे साथ जो भी हुआ वो रियली एक अनफॉर्चुनेट था, जो ऐसा होना नहीं चाहिए यूनिवर्सिटी कैंपस में. इट्स नॉट अबाउट मी बीइंग अ टीचर दैट वाज बीटन इन द कैंपस. मेरी जगह कोई भी होता, कोई स्टूडेंट होता, कोई विजिटर होता या कोई नॉन टीचिंग स्टाफ भी होता, लेकिन फिजिकल वायलेंस इन द कैंपस एट एनी कॉस्ट हैज़ टू बी अवॉइडेड. सो इसीलिए बट मैं रियली अप्रिशिएट करता हूँ विजिलेंस ऑफिसर्स की कामगिरी को, और ख़ास करके यूनिवर्सिटी ने जिस तरह से कमेटी कॉन्स्टिट्यूट की है, और मैं उम्मीद करता हूँ जल्द से जल्द उस पर एक्शंस लिए जाएंगे. એટલે MSVSS જે પણ કોઈ રજૂઆત કરી છે એ રજૂઆતના સંદર્ભમાં આપ વર્તમાનપત્રમાં પણ આપ જોઈ શકો છો કે યુનિવર્સિટીએ સ્પષ્ટતા કરી છે. એક કમિટીની જે રચના કરી છે, કમિટીની મિટિંગ આજે જ છે અને એમને વિદ્યાર્થીના કેમ્પસના પ્રતિબંધ માટેની અને એને પેન્ડિંગ ઇન્ક્વાયરી, સસ્પેન્શનની અને બાકીના જે પણ કોઈ પોલીસ ફરિયાદના પગલાં જે પણ લઈ શકાય એ લેવા માટેની રજૂઆત છે. અને બીજું કે યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સની કોઈ એક નિશ્ચિત જગ્યા ઉપર જ કદાચ આવી ઘટના બને છે, તો એના માટે જે પણ કોઈ વિજિલન્સનો સ્ટાફ અને સિક્યોરિટી એજન્સી છે એને બોલાવીને પણ આ બાબતમાં જે પણ કંઈ આનું પુનરાવર્તન ન થાય એના માટેની રજૂઆત આજે મેં કરી છે. નહીં એટલે આજે હું તમને કહું છું કે અત્યારે એના શું કહેવાય કેમ્પસમાંથી એના ઉપર પ્રતિબંધ અને સસ્પેન્શનનો નિર્ણય તો આજે જ યુનિવર્સિટી લઈ લેશે. પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજના કારણે તિરંગાનું અપમાન થતું હોય તેના વેચાણ પર પાબંદી લાવવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ આપણે સૌ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ ખરીદતા હોઈએ છીએ, પરંતુ ત્યારબાદ રાષ્ટ્રધ્વજ રસ્તાઓ પર અને કચરાપેટીઓમાં રજળતો નજરે પડે છે. જેથી થતા અપમાનને રોકવા હિન્દુ જનજાગૃતિ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને તેના ઉત્પાદક તથા વેચાણકર્તાઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છે અને કલેક્ટર સાહેબને મળવાનું હતું. હિન્દુ જનજાગૃતિ સમિતિ તરફથી આજે અમે 15મી ઓગસ્ટે જે ફ્લેગ્સ આપણે પ્લાસ્ટિકના છે જે વાપરીએ છીએ અને એ સાંજમાં સુધીમાં જ કચરાપેટીમાં કાં તો રસ્તા પર ફેંકી દેવામાં આવે છે, તો રાષ્ટ્રધ્વજનું જે અપમાન થાય છે તો એ રોકવા માટે, પ્રબોધન કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવ્યા છે. રાજકોટના ઉપલેટા નજીક આવેલા ધોરાજીના 4 ગામો દ્વારા બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્તોને આર્થિક મદદ પહોંચાડવામાં આવી હતી. બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે પૂરની સમસ્યા ઉદ્ભવતા ધાનેરા અને થરાદ જેવા કેટલાય ગામના લોકો બેઘર થઈ ગયા છે. ત્યારે તેઓને મદદ કરવા હેતુ રાજકોટના ઉપલેટા નજીક આવેલ નાની મારડા, હડમતિયા, વાડાજાળિયા અને ચીચોડ ગામના નાગરિકોએ જીવન જરૂરિયાતની વસ્તુ એકઠી કરી અસરગ્રસ્તોને મોકલી હતી. આ ગામ સુધા હમ ઈ ગામ છે ઓલું, હા ઈ પોટ કરી દીધો. હવે કાંઈ ક્યાં કાંઈ ખબર જ પડે છે શું છે શું નહીં લાગે છે ને પણ આમ જતું
તમારે કહો બીજું અમે આજરોજ અમારે 10 જણાની ટીમ લઈને અમારો જે સાધન સામગ્રી એકઠી કરીને બધી ખાવાની ચીજ વસ્તુઓ તેમજ પહેરવા ઓઢવાના લુગડા કપડાં અને ઓઢવા માટે ગોદડા આ બધી સામગ્રી એકઠી કરીને અને અલગ અલગ રીતે પેકિંગ કરીને જે પૂરગ્રસ્તો છે રાહત કહેવા માટે અમે અહીંથી નીકળ્યા છીએ અત્યારે, બરાબર, અને એ લોકોને હિંમત આપે ભગવાન એવી પ્રાર્થના અમારી. શ્રાવણ માસ દરમિયાન વિરમગામના હાંસલપુરમાં આવેલ ઐતિહાસિક શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વિરમગામથી 3 કિલોમીટર દૂર હાંસલપુર ગામની મધ્યમાં આ સ્વયંભૂ સેદેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ઐતિહાસિક મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવી પહોંચે છે. અહીં આખો મહિનો સવાર સાંજ ભૂદેવો દ્વારા રુદ્રાભિષેક મહાપૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાંસલપુર કરકથલ માર્ગ પર મોતી નામનું તળાવ આવેલું છે. ત્યાં જ સ્વયંભૂ શ્રી 3 સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી શેખેશ્વર મહાદેવ, સ્વયંભૂ શ્રી દુધેશ્વર મહાદેવ અને સ્વયંભૂ શ્રી માત્રેશ્વર મહાદેવ બિરાજ્યા છે. મંદિર પ્રસિદ્ધ છે અને ઘણું જૂનું, એટલે કે 700-750 વર્ષ જૂનું છે. અને અહીંયાથી 2.5 કિલોમીટર દૂર આવેલું તળાવ છે. એ તળાવમાંથી 3 શિવલિંગ પ્રગટ થયેલા છે. એક માતેશ્વર, એક શેરેશ્વર, એક દુધેશ્વર. ત્યારની દંતકથા એવી છે કે અહીંયા ભરવાડની ગાય અહીંયા ઊભી દૂધની શેર વાગતી હતી. તેથી ગામજનોએ એવું કીધું કે આપણે ચલો અહીંયા કંઈક હશે જોઈએ. તો આ 3 શિવલિંગ નીકળ્યા. 3માંથી એકની સ્થાપના હાંસલપુર શેરેશ્વર ગામમાં કરવામાં આવી છે. બીજી 2 તળાવના કાંઠે કરવામાં આવી છે, જે સામે છે, એક દુધેશ્વર અને એક માત્રેશ્વર. અને અહીંથી 2.5 કિલોમીટરે 2 મંદિર આવેલા છે. બીજું અહીંયા વિરમગામ તાલુકા તથા વિરમગામ તાલુકાના ગામડા સર્વ ભાવિ ભક્તો અહીંયા હજારોમાં દર્શનાર્થે આવે છે. અને અહીંયા આગળ આપણે બ્રહ્મભોજન પણ આપીએ છીએ. બીજું કે અહીંયા મારી 4થી પેઢીથી પૂજા ચાલી રહી છે. હું 4થી પેઢીમાં આવનાર છું પૂજારી તરીકે. શેરેશ્વર દાદાનું મંદિર છે. અહીંયા લગભગ અંદાજે 700 થી 800 વર્ષ બહુ જૂનું છે. અહીંયા પગપાળા વિરમગામથી, કરકથલથી, હાંસલપુરથી, સોકલીથી બહુ જ લોકો પગપાળા અહીંયા આવે છે અને બહુ સરસ અને મનોકામના દાદા પૂરી કરે છે. અને દાદાનું ખરેખર બહુ પેલું એ પ્રચાર એ છે અને દાદાનું ખરેખર બહુ નામ છે. એમ ખરેખર બહુ તમારા મનોકામના બહુ જ પૂરા થઈ જાય એમ જલ્દી. ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અમદાવાદના 5 સટ્ટોડિયાઓને વડોદરા એસઓજી પોલીસની ટીમે 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ રાજલક્ષ્મી ડુપ્લેક્સમાં તમિલનાડુની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી વડોદરાની એસઓજી પોલીસને મળી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી અમદાવાદના ભરત બાબુભાઈ જયસ્વાલ, મનોજ સંભાજી ગાંડેકર, સન્ની વિનોભાઈ પટેલ, ચેતન લાલજીભાઈ પટેલ અને અરુણ મણીલાલ ભાવસાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી એલઈડી ટીવી, લેપટોપ, 33 નંગ મોબાઈલ ફોન તથા સ્કોર્પિયો કાર મળી કુલ 10,94,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. इसमें कौन सी ओळख पड़ेगा? એસઓજીની ટીમને ક્રિકેટ સટ્ટા ઉપર ચાલતા કેસોના જે ક્રિકેટ સટ્ટો ચાલે છે તે બાબતે કેસો કરવા માટે સૂચન અને માર્ગદર્શન આપેલ. જે સૂચન અને માર્ગદર્શનના આધારે વડોદરા શહેર એસઓજીની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન એસઓજીની ટીમના પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ નાઓને બાતમી મળી કે હરણી તળાવની સામે આવેલ રાજલક્ષ્મી બંગલો, જેમાં બંગલો નંબર 4 ફેઝ 2 વાળા બંગલોમાં
ક્રિકેટ સટ્ટો ચાલે છે. જે બાતમી હકીકત આધારે વડોદરા શહેર એસઓજીની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરી ક્રિકેટ સટ્ટો રમાડતા 5 ઇસમોની ધરપકડ કરેલ છે. જેઓના નામ જોવા જઈએ તો મુખ્ય આરોપીમાં આરોપી નંબર 1 ભરતભાઈ બાબુભાઈ જયસ્વાલ, જે બાપુનગર અમદાવાદનો રહેવાસી છે. મનોજ સંભાજીરાવ ગોડકર, જે ઓઢવ અમદાવાદનો રહેવાસી છે. સન્ની વિનુભાઈ પટેલ, જે નિકોલ ગામ અમદાવાદનો રહેવાસી છે. ચેતનભાઈ લાલજીભાઈ પટેલ, જે બાપા સીતારામ ચોક અમદાવાદનો રહેવાસી છે. અરુણભાઈ મણીલાલ ભાવસાર, જે બાપુનગર અમદાવાદનો રહેવાસી છે. આ 5 સટોડિયાઓની ધરપકડ કરવામાં આવેલ છે. સટોડિયાઓમાં મૂળ જોવા જઈએ તો ભરતભાઈ બાબુભાઈ જયસ્વાલ, જે આરોપી નંબર 1 જે છે તે મુખ્ય સૂત્રધાર છે. સટ્ટો ચલાવનાર વ્યક્તિ પોતે છે. આરોપી નંબર 2 જે છે મનોજ સંભાજીરાવ ગોડકર, તેનું કામ લેપટોપ ઉપર સોદા કરવાનું છે. તે લેપટોપ ઉપર સોદા કરે છે. આરોપી નંબર 3 અને આરોપી નંબર 4 સન્ની અને ચેતન, આ 2 આરોપીનું કામ સોદા લેવાનું કામ છે. ફોન ઉપર વાતચીત કરવાની, ગ્રાહકો સાથે સોદા લેવાનું કામ કરે છે. તે સિવાય આરોપી નંબર 5 અરુણભાઈ મણીલાલ ભાવસાર, તે ડ્રાઈવર છે અને અહીંયા બંગલોમાં જ્યારે ક્રિકેટ સટ્ટાનું કામ ચાલતું હોય ત્યારે બહારની જ કોઈ મોમેન્ટ કોઈ વ્યક્તિનો થાય છે કે નહીં તેની વોચ કરવાનું કામ તે અરુણભાઈ મણીલાલ ભાવસારનું છે. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તેઓ પાસેથી એક લેપટોપ, એક LED ટીવી, તે સિવાય 33 મોબાઈલ અને અલગ અલગ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કબજે લેવામાં આવેલ છે. એક સ્કોર્પિયો ગાડી સાથે કુલ 10,94,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આ બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે. મૂળ આરોપી જે છે સોપારીના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને અન્ય 2 આરોપી નંબર 2 થી 5 મૂળ આરોપીની સાથે નોકરી કરે છે. હજી તપાસ જારી છે. વધુ ઇન્ટ્રોગેશન બાદ આગળ માહિતી મળી શકશે. તમિલનાડુ પ્રીમિયર લીગની જે મેચ આવે છે એ તમિલનાડુ પ્રીમિયર લીગની મેચ ઉપર આ લોકો સટ્ટો રમતા હતા અને રમાડતા હતા. ભાવ ગ્રાહકો જે તે સમયે જે ભાવ આપે અને આ લોકો જે ભાવ નક્કી કરે તે મુજબ ભાવની આપ લે થતી હતી. મકાન માલિકની કઈ ભૂમિકા હાલના તબક્કે એવું કોઈ જણાવેલ નથી, પરંતુ તપાસ જારી છે. આ લોકોની ઇન્ટ્રોગેશન બાદ ખબર પડશે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. MS યુનિવર્સિટીની રોજબરોજ કથળતી જતી હાલત. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભણતર બાજુમાં મૂકી કરે છે રોજબરોજ દેખાવા. આપવામાં આવતા આવેદનપત્રો અને આંદોલનો કરે છે આ વાતની પુષ્ટિ. અમદાવાદના 5 સટોડિયાઓને 10 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ક્વોલિટી કેસ કરતી વડોદરાની એસઓજી પોલીસ. વધુ તપાસ આરંભવા એસઓજી પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. પ્લાસ્ટિકના તિરંગાના પગલે થતું અપમાન રોકવા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. ઉત્પાદકો તથા વિક્રેતા સામે પગલાં ભરવાની માંગ સાથે દર્શાવ્યો વિરોધ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત. जय जय गरवी गुजरात.